હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું બળી। આ ખૂબ જ જૂની પરંપરાગત ચાલતી આવતી મીઠાઈ છે। આ મીઠાઈ તમને ભાગ્યે જ જોવા મળશે ખાવામાં, અને એ પણ જ્યારે તમને ગાય કે ભેંસના દૂધનું કાચું ખીરું મળશે ત્યારે જ તમે આ બળી બનાવી શકશો। તો આ ખીરું મળવું ખૂબ જ અઘરું છે, ભાગ્યે જ તે આપણે ખીરું મળતું હોય છે, એમાં પણ આપણે સિટીમાં રહેતા હોઈએ તો ભાગ્યે જ મળતું હોય છે। તો ચાલો તેમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ। એક તપેલીમાં મેં આ રીતે ગળણી મૂકી દીધેલી છે, અને 1 લીટર જેટલું મેં અહીં ગાયનું કાચું દૂધ લીધેલું છે। તેમને આપણે આ રીતે ગળણીની મદદથી ગાળી લેવાનું છે। અને ત્યારબાદ 1 લીટર દૂધમાં મેં અહીં 1 બાઉલ જેટલી ખાંડ ઉમેરી છે। તો આમને આપણે સતત 4 થી 5 મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણી ખાંડ સરસ રીતે ઓગળી જાય। તો આ રીતે તમારે ચલાવતા રહેવાનું છે 4 થી 5 મિનિટ માટે દૂધને। અને એક આ ટિપ્સ જરૂરથી અપનાવજો તમે, કે એમાં આપણે 1 બાઉલ જેટલું આપણે રેગ્યુલર દૂધ જે આવે છે તે એડ કરવાનું છે, અને ફરી પાછું તેમાં આપણે 1 મિનિટ માટે ચલાવી લેવાનું છે। આ દૂધ તમે નાખશો ને તો તમારી બળી છે તે કચકચ થતી હોય, ચીકણી રહેતી હોય તે રહેશે નહીં। અને ત્યારબાદ મેં અહીં એક કડાઈ ગરમ કરવા મૂકી દીધેલી હતી, તેમાં આ ખીરું એડ કરી દીધેલું છે। ધીમા ગેસની આંચ પર આપણે આ ખીરુંને ચલાવતા રહેવાનું છે। આ બળી બનતા તમારે 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે। જેમ જેમ આપણું દૂધ ગરમ થતું જશે એવી રીતે આ દૂધની અંદર આ રીતે મલાઈના ઢેફા થતા જશે। તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું દૂધ નીચેથી ઢેફા જેવું બનતું થઈ રહ્યું છે। જેમ જેમ આપણે ચલાવતા રહીશું તેમ આપણે જે દૂધનો માવો બનાવતા હોઈએ ને એ રીતે આ રીતે કણીદાર બનવા લાગશે, અને અંદરથી પાણી છૂટું પડવા લાગશે। અને જ્યાં સુધી ફરતું આ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેમને ચલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી બળી ખૂબ જ સરસ રીતે કણીદાર બનવા આવી ગઈ છે। તો આ રીતે આપણે બળીને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી સાઈડ પર પાણી ના ઓલું થાય ત્યાં સુધી। અને ત્યારબાદ આપણે એક પ્લેટમાં આ બધી જ બળીને લઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે કણીદાર મલાઈદાર ખૂબ જ સરસ રીતે આપણી બળી બનીને રેડી થઈ ગઈ છે। તો છે ને ખૂબ જ ઇઝી રીતે બની જાય તેવી આપણી ગાય કે ભેંસના દૂધની બળી। અને ત્યારબાદ તેની ઉપર આપણે કાજુ બદામને સ્પ્રિંકલ કરી લઈશું। અને આ બળી તમે 5 થી 7 દિવસ સુધી સારી રહે તે માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। અને આ બળી જેમ ઠંડી હશે તેમ ખૂબ જ ખાવાની મજા આવશે। તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો। અને મારી ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રો અને સંબંધીઓને આ વિડીયો ખૂબ જ શેર કરજો।